નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોમાં। 5 ઓક્ટોબર ને 2025ના રોજ આપણે આવીએ છીએ વિંછિયા તાલુકાના પાટિયાળી ગામમાં મહેશભાઈ રોજસરાના ફાર્મમાં। મહેશભાઈ રોજસરા ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે, તેમજ તેમના ડ્રેગન ફ્રૂટ વિંછિયા પંથકમાં ખૂબ જ પ્રખ્યાત છે, કારણ કે તે ઓર્ગેનિક રીતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે। તો ચાલો આપણે મહેશભાઈ પાસે જઈએ। ખેડૂત મિત્રો, આજે આપણી સાથે છે મહેશભાઈ રોજસરા અને હું એમના ફાર્મે એમની મુલાકાતે આવ્યો છું। તો ચાલો આપણે મહેશભાઈ રોજસરાનો પૂરેપૂરો પરિચય લઈશું, ત્યારબાદ ડ્રેગન ફ્રૂટના પાક વિશે માહિતી મેળવીશું। તો મહેશભાઈ, હું છું મહેશ રોજસરા, ગામ પાટિયાળી, તાલુકો વિંછિયા, જિલ્લો રાજકોટ। ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન થાય છે કે ડ્રેગન ફ્રૂટની ખેતી કરાય કે ન કરાય, અને કેટલો એમાં ફાયદો રહેશે અને કેટલું ઉત્પાદન મળે છે। તો આપણે જોઈએ તો ડ્રેગન ફ્રૂટનું ખેતીમાં પહેલાં તો આપણે ખેતીનું આપણે શું કહેવાય, જમીનનું રોકાણ નથી થતું। જમીનનું રોકાણ નથી થતું, એમાં આંતરપાક તરીકે આપણે 3 થી 4 પાક લઈ શકીએ છીએ। દાખલા તરીકે આપણે જોઈએ તો ડ્રેગન ફ્રૂટના પાળા ઉપર આપણે મરસીનું વાવેતર કર્યું છે, અને આ એક સામાં આપણે જે તુવેરનું વાવેતર કર્યું છે, અને કોર્નર ઉપર આપણે ગુવારનું વાવેતર કર્યું છે, જેના લીધેથી ઓછી જમીનમાં અને વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ। મહેશભાઈ, આમાં તમે સૌપ્રથમ તો અત્યારે તો સારું છે, અત્યારે ચોમાસામાં પાણીની વ્યવસ્થા અત્યારે સારી હોય, પણ ઉનાળામાં અત્યારે જો અહીંયા વિસ્તાર એવો છે એટલે પાણીનું કેટલી કામ તકલીફ પડે છે। અને ઉનાળામાં આપણે વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટને તો પાણીની જરૂરિયાત રહેતી જ નથી। 15 થી 20 દિવસે આપણે પાણી આપવાનું રહેશે, અને ચોમાસામાં તો જોઈએ છે કે વરસાદ આપણે 15-20 દિવસે તો વરસાદ આવી છે, એટલે ચોમાસામાં કાંઈ પાણીની જરૂર રહેતી નથી। અને ખાસ કરીને આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ, ટ્રીટમેન્ટ આપણે જોઈએ તો દર આપણે અઠવાડિયે જે એમાં આપણે ઓર્ગેનિક દવાનો પ્લાન્ટ બનાવેલો છે, એ દર આપણે અઠવાડિયે ડ્રીપ મારફતે આપણે ઓર્ગેનિક દવા આપણે આપીએ છીએ, જેના લીધેથી શું કહેવાય, આપણે આનો જે તમે ગ્રોથ તમે જુઓ તો એનો સારો ગ્રોથ રહેશે, અને ફ્રૂટ અને ફ્લાવરિંગમાં બહુ સારું મળે છે। હવે ખેડૂત મિત્રો, આ આપણે ઓર્ગેનિક પ્લાન્ટ છે, હવે આમાં કઈ રીતે ઉપયોગ કરવો, તો આપણે ઓલું ટીપણું મારફતે રહ્યું જે એમાં બિનજરૂરી વસ્તુ, દાખલા તરીકે જોઈએ તો આપણે દેશી ગાયનું છાણ છે, પછી એનું ગવખળ છે, પછી દેશી ગોળ છે, એમાં જે બિનજરૂરી વસ્તુ જે આપણે ઉકળે જે નાખી દેવામાં આવે છે, એ આપણે ટીપણા મારફતે નાખવામાં આવશે। જે વસ્તુ એક પાઇપ મારફતે આમાં જતી હોય છે, આ ટ્યુબમાં જતી હોય છે, અને આમાં એક લિક્વિડ ફોર્મમાં એક ઓર્ગેનિક દવા બને છે, અને આ દવા 45 દિવસે ઓલરેડી કમ્પ્લીટ થઈ જાય છે, અને 45 દિવસ પછી આના મારફતે આપણે બહાર કાઢીએ છીએ, જે આપણે ડ્રેગન ફ્રૂટ અને આંબામાં બહુ ગ્રોથ સારો મળે છે, અને એનું રિઝલ્ટ બહુ સારું મળે છે। બજારના ફ્રૂટ અને આપણા ફ્રૂટમાં જો જોઈએ તો બજારમાં જે ફ્રૂટ આવે છે એ કાચો માલ આવતો હોય છે, અને આપણા ફાર્મમાંથી દરેક કસ્ટમરને તાજો માલ જ આપણે કાપીને આપીએ છીએ, અને આ જે છોડ ઉપર આપણે નેચરલ પકાવીશું, જેના લીધેથી સ્વાદ જે ડ્રેગન ફ્રૂટનો છે એ ભરપૂર માત્રામાં મીઠો આવે છે। બરોબર। તો મહેશભાઈ, આપણે જે ઘણા બધા એવા ગ્રાહકો હોય છે જેમને ડ્રેગન ફ્રૂટની ખરીદી કરવી હોય છે, તમારા સુધી કેવી રીતે પહોંચી શકે? તો હું મારો મોબાઈલ નંબર આપું છું કે 81 288 13 856।